નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના મારા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ ને હું તમને બાજરીનું વાવેતર બતાવવાનો છું। તો અત્યારે તમને જે બાજરી જોવા મળી રહી છે એ બાજરીની અંદર આપણે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું। અને હવે વાત કરીશું તો કે આ બાજરીનું બિયારણ કયું છે અને આ બાજરી જે તમને જોવા મળી રહી છે આપણે કઈ રીતે વાવેતર કર્યું છે એ વિશે આગળ વધીને વાત કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર તમારે છેલ્લે સુધી રહેવાનું છે અને આ જે તમને અત્યારે બાજરી જોવા મળી રહી છે આપણી બાજરી ઓર્ગોનિક ખેતીથી વાવેતર કરેલું છે અને મોટા ભાગે ઓર્ગોનિક ખેતી કરવાથી હવે ખેડૂતોને સારો ફાયદો રહેશે। અને વાલા ખેડૂત મિત્રોને હું એટલું જ કહીશ કે આપણે હવે જે વધારાના જે કેમિકલવાળા જે રાસાયણિક ખાતરોનો મોટા ભાગે ઉપયોગ કરી રહ્યા છીએ એ ઉપયોગ હવે આપણે ઓછો કરવાનો છે અને બને એટલું આપણે વગર ખાતરનું વાવેતર કરવાનું છે, જેથી આપણા ખેડૂતોનું જીવન સુરક્ષિત થાય અને આપણી આવનારી પેઢી પણ સુરક્ષિત જીવે અને એમના હક માટે લડી શકે। તો વાલા ખેડૂત ભાઈઓ, તમને અત્યારે અમારી બાજરી જોવા મળતી હશે, જે આ બાજરીની અંદર આપણે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતર નથી વાપર્યું અને ઓર્ગોનિક ખેતી કરેલી છે। તો વાલા ખેડૂત મિત્રો, તમારે કમેન્ટ કરવાની રહેશે અને અમારી બાજરી કેવી લાગી છે એ પણ જણાવવાનું રહેશે। તો ચાલો ફરી એકવાર તમને હું બતાવી દઉં છું અમારી ઓર્ગોનિક ખેતીની બાજરી। તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો, આ છે આપણે 7.5 વીઘાનું વાવેતર છે। આપણે બીજા ખેતરમાં આવ્યા છીએ અને આ પણ ખેતરની અંદર કોઈ પણ જાતનું ખાતર બાજરીમાં નથી નાખ્યું અને આ બાજરી અત્યારે જે તમને જોવા મળે છે એકદમ રેડી છે। તમે જુઓ, આપણી બાજરી હવે હલારે જે આ બાકીનું જે પાણી છે એ પાણી આપણે આપી દઈશું એટલે સીધા આ પાણીએ બાજરીની અંદર ડોડા તણાઈ જશે અને એની કોહણું મોટું ડોડો આવી જશે। તો વાલા ખેડૂત મિત્રો, કેટલા મારા એવા ખેડૂત ભાઈઓ છે કે જેમને આવી રીતે ઓર્ગોનિક ખેતી કરવાનું બહુ પસંદ છે અને એ આ ઓર્ગોનિક ખેતીથી બહુ સારી વાવેતરમાં એ પસંદ કરે છે અને વધારે ખાતર નાખવું એમને નથી ગમતું, એ કમેન્ટ કરજો। અને જે પણ ખેડૂત ભાઈને અમારી આ બાજરીનું વાવેતર ગમ્યું છે એ પણ કમેન્ટ કરજો। તો વાલા ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો દિલથી કમેન્ટ કરી દેજો। હું છું તમારો વાલો દશરથભાઈ અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો આવા ખેતીવાડીના વિડીયો માટે અમને ચેનલને ફોલો કરજો, કમેન્ટ કરજો અને દિલથી શેર પણ કરજો બીજા ખેડૂત ભાઈઓ સુધી। તો ફરી એકવાર નજર નાખી દઈએ છીએ ને તમને જોવા મળતું હશે કે આપણા જુઓ તમે આ બાજરીના ડોડા તોડવા માટે તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે આ બાજરીમાં પાણી વાળવાનું છે। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।